દીપાવલી અને આવનારા નવા વર્ષના આપ સૌને મિત્રો, સ્નેહીઓ, શુભેચ્છકો અને પરિવારના સૌને મારા તરફ ડૉક્ટર શર્મા આરોગ્ય નિધિ હોસ્પિટલ પરિવાર તરફથી હૃદયપૂર્વક નમસ્કાર. આવનારું નવું વર્ષ આપ સૌને બધી જ રીતે પ્રગતિકારક, સુખકારક અને શાંતિકારક બની રહે તેવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું. ભગવાન બધાનું સ્વાસ્થ્ય સારું રાખે તેમ ઈચ્છું છું. આના માટે આપણે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી પડશે. આપણી જીવનશૈલીમાં ફેરફાર કરવો પડશે, ખાવાનો બદલાવ કરવો પડશે. આજે આપણને ખબર છે કે તંદુરસ્તી મુફ્ત મિલતી है और बीमारी खरीदने से मिलती है. આપણે બીમારી બહાર ખરીદીએ છીએ અને ખરીદીને બહારનું જે ખાઈએ છીએ એટલે બીમારી થવાય છે. એટલે ઘરનું બનાવેલું ખાવાનો આગ્રહ રાખો. રિફાઇન્ડ તેલથી ઘણા બધા રોગો થાય છે. રિફાઇન્ડ કર્યા વગરનો કચ્ચી ઘાણીનું તેલ ખાવાનો આગ્રહ રાખો. દૂધ અને પનીરમાં ભારત સરકારના આંકડા પ્રમાણે 70% ભારતમાં વેચાતું દૂધ અને પનીર પીવા ખાવા લાયક હોતું નથી. જો ભારત સરકાર દૂધ અને દૂધની બનાવટોમાં થતી ભેળસેળ નહીં અટકાવે તો આવનારા 5-10 વર્ષમાં ભારતની 90% વસ્તી કેન્સર જેવી ભયંકર રોગમાં પીડાઈ જશે. એટલે આપણે ભેળસેળ અટકાવવા માટે કડક પગલાં લેવા પડશે. પરદેશમાં જે ભેળસેળ માટેના કડક કાયદા છે એવા કાયદા આપણે કરવા જોઈએ અને તેનો યોગ્ય રીતે અમલ કરવો જોઈએ. આજે આપણને બધાને ખબર છે કે વસ્તી વધારો ભયંકર રીતે અને ચિંતાજનક રીતે વધી રહ્યો છે. તો યોગ્ય વસ્તી નિયંત્રણ કાયદો લાવવો પડશે. પણ આજે બધી જ સરકારો વોટની રાજનીતિ રમે છે અને મફતની રેવડીઓ આપતી રહી છે. તેથી આ બાબતમાં કોઈ વિચાર કરતું નથી. હૃદયના રોગો, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કિડની અને હૃદયના રોગો આ બધા નાની ઉંમરમાં વધવા લાગ્યા છે. કારણ કે આપણે પ્રદૂષણ વધાર્યું. એટલે પ્રદૂષણ ઘટાડો, ભેળસેળ અટકાવો, ઓર્ગેનિક ખેતી અપનાવો અને ઘરનું ખાવાનું રાખીશું તો નવા વર્ષમાં આ સંદેશો છે કે આપણું જીવન સારું સ્વસ્થ રહે. નવા વર્ષમાં નથી કરવું કંઈ, બધું જૂનું પુનારું લાગે છે. એ સ્વાર્થને એ જ ભોગમાં નવું શું લાગે છે. ખેર આપણે નવા વર્ષમાં કંઈ નવું કરશું, દેશ માટે, ધર્મ માટે અને સંસ્કૃતિ માટે કંઈ નવું કરું છું એ ભાવના સાથે હું મારી વાત પૂરી કરું છું. અસ્તુ. નમસ્કાર. ભારત માતા કી જય. જય હિન્દ.